વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે પણ શ્રદ્ધા જ્યાં જોડાય છે ત્યાં ચમત્કાર થાય છે. લાંબાના બળિયાદેવ એ માત્ર પથ્થરની મૂર્તિ નથી પણ જીવતો જાગતો દેવ છે, જે ભક્ત સાચા હૃદયથી અહીંયા માથું નમાવે છે તેની જોડી ક્યારેય ખાલી રહેતી નથી. વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સંપૂર્ણ વિગત તમને અમદાવાદ શહેરની અંદર આવેલા આ મંદિર વિશે જાણવા મળશે. જય બળિયાદેવ. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. વડોદરાથી અમદાવાદ જઈશું, જ્યાં લાંબા ગામ આવેલું છે. વડોદરાથી 95 કિલોમીટરનું અંતર થાય. તો તમે અહીંયા જોઈ શકો છો પાર્કિંગનો એરિયો. ટુ વ્હીલર માટે કોઈ પણ તમારી પાસેથી શુલ્ક વસૂલ કરવામાં નહીં આવે, અને જો તમારી પાસે ફોર વ્હીલર હોય તેની પણ સુવિધા તમને અલગ એરિયાની અંદર રાખેલી જોવા મળશે. તો આ રીતનો સરસ મજાનો પાર્કિંગનો એરિયો બનેલો છે, જ્યાં તમે તમારું વ્હીકલ વિના મૂલ્યે ફ્રીમાં પાર્ક કરી શકો છો. તો આ છે મંદિર તરફ જવા માટેનો પ્રવેશ દ્વાર. તો આ છે મંદિરની સામેની સાઈડનો એરિયો, જેને પ્રાંગણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો અહીંયા તમને આ વિશાળ પ્રાંગણ જોવા મળશે, જ્યાંથી તમને પ્રસાદીનો પૂજાપાનો સામાન અહીંયાથી મળી જશે. તો તમારી પ્રસાદની ખરીદી થઈ જાય ત્યારબાદ તમને અહીંયા મહાદેવજીની રાખેલી પ્રતિમા પણ જોવા મળશે. તો મહાદેવજીના આશીર્વાદ લઈને તમે મેન મંદિર બળિયાદેવનું જે બનેલું છે એની અંદર પ્રવેશ કરી શકો છો. મંદિરની બહારની સાઈડ ઉપર બુટ ચંપલ રાખવા માટેનું સ્ટેન્ડ પણ મૂકવામાં આવ્યું છે, જ્યાં તમે સુરક્ષિત તમારા બુટ ચંપલ રાખી શકો છો. અહીંયા આ રીતના લાઈનમાં ઊભા રહીને ધીમે ધીમે આગળની સાઈડ ઉપર મંદિરની અંદર પ્રવેશ કરવાનો હોય છે. અમદાવાદના છેવાડે આવેલું લાંબા ગામ આજે માત્ર એક ગામ નથી રહ્યું, પણ બળિયાદેવના પરમ ધામ તરીકે સમગ્ર ગુજરાતમાં સુપ્રસિદ્ધ બન્યું છે. કહેવાય છે ને કે જેનો કોઈ નથી એનો મારો બળિયો બાપ છે. તો હું તમને હજુ ડિટેલની અંદર માહિતી આપું. જો તમને ખબર ના હોય તો પણ તમને ખબર પડી જાય કે બળિયાદેવ કોણ હતા. બળિયાદેવ એટલે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર અને ભીમના પુત્ર બબરી. મહાભારતના યુદ્ધ સમયે જેમને પોતાનું શીશ દાનમાં આપ્યું હતું એવા પરમ ત્યાગી એટલે બળિયાદેવ. મંદિરમાં પ્રવેશતાની સાથે જ આપણને ગણેશ ભગવાનના અને હનુમાનજીના પણ દર્શન થાય છે. લાંબાના આ મંદિરનો ઇતિહાસ પણ એટલો જ રોચક છે. વર્ષો પહેલા અહીં આ મૂર્તિ પ્રગટ થઈ હતી. લોકવાયકા મુજબ અહીં ભક્તોની પીડા હરવા માટે સ્વયં દેવ બિરાજમાન થયા છે. લાંબા ધામમાં દર રવિવારે અને ખાસ કરીને ચૈત્ર માસની અંદર માનવ મહેરામણ ઉમટી પડે છે. હજારોની સંખ્યાની અંદર ભાવિ ભક્ત બળિયાદેવના દર્શન માટે આવે છે. નાના બાળકોને અસબડા કે ઓરી નીકળ્યા હોય ત્યારે માતાઓ બળિયાદેવની બાધા પણ રાખે છે. અહીંયા આવીને બાજરીનો લોટ અને ગોળનો પ્રસાદ ચડાવે છે. જેમને સંતાન ના હોય અથવા સ્વાસ્થ્યની સમસ્યા હોય તેઓ અહીંયા આવીને સુખડી કે પતાસાનો પ્રસાદ ચડાવે છે. મંદિર પરિસરમાં આવેલા પવિત્ર કુંડમાં સ્નાન કે તેના પાણીના છાંટા છાંટવાથી ચામડીના રોગો પણ દૂર થાય છે તેવી પણ અતૂટ માન્યતા છે. લાંબા મંદિરની ખાસિયત એ છે કે કોઈ નાત જાત કે ઉચ્ચ નીચનો ભેદભાવ જોવા મળતો નથી. રાજા હોય કે રંગ, દરેક વ્યક્તિ લાઈનમાં ઊભા રહીને દાદાના આશીર્વાદ લેશે. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ અહીંયા ભક્તો માટે રહેવાની, જમવાની અને સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. આ આખું પરિસર શાંતિ અને શક્તિનો અનુભવ કરાવે છે. તો આપણા સરસ રીતે બળિયાદેવના દર્શન થઈ ગયા છે. હવે આપણે જઈશું મંદિરના પાછળના એરિયામાં, જ્યાં આપણને અલગ અલગ દ્રશ્ય પણ જોવા મળે છે અને સાથે આપણને અંબે માતા અને ખોડિયાર માતાના પણ દર્શન થાય છે. आरती जय मां हे दरबार
તમે નારિયેળનો પ્રસાદ કરતા હોય તો તમે અહીંયા પાછળના ભાગની અંદર આવીને તમે તમારું નારિયેળ પણ વધારી શકો છો. સ્વચ્છતાનો તમારે ધ્યાન રાખવાનું, કોઈ પણ જાતની અહીંયા દુર્ગંધ ફેલાય તેવું કામ કરવું નહીં. કચરો કચરા પેટીમાં નાખવો. તેની સામેની સાઈડ ઉપર અહીંયા વિશાળકાય હોલ પણ બનેલો છે. તમે ઘરેથી બનેલું ભોજન લાવીને તમે ભોજન પણ અહીંયા ઠંડુ ખાઈ શકો છો. તો પંખાની સુવિધા પણ તમને આ હોલની અંદર જોવા મળશે, જેથી કરીને ભાવિ ભક્ત અહીંયા આરામથી એમનું ભોજન સુરક્ષિત રીતે કરી શકે. તો અહીંયા તમને હોલની બાજુની સાઈડ ઉપર એક નાનકડું ગાર્ડન પણ બનેલું જોવા મળશે, જ્યાં તમે તમારા ફેમિલી સાથે આવ્યા હોય તો બાળકોને પણ તમે એન્જોય કરાવી શકશો. તો જો તમે બાધા લીધી હોય તો બાધા માટેનો વજન કાંટો પણ તમને અહીંયા જોવા મળશે. તો સરસ રીતે આપણે બળિયાદેવના દર્શન કર્યા, આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સંપૂર્ણ વિગત મેં તમને જણાવી. આ વિગત જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સાથે પણ શેર કરજો, તો તે પણ રવિવારના દિવસે અહીંયા આવીને બળિયાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જલ્દી મળીશું. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ખ્યાલ રાખો. જય હિન્દ, જય ભારત.